રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં શહેરમાં ભાયલી ગામ ગોકુલપુરા રાયપુર ખાતે 75 મીટર રિંગ રોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો હોવાથી ખેડૂતોને ખેતર અને પ્લોટ મહાનગરપાલિકામાં કપાય છે। એ માટે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરા હરણી બોટકાંડની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ। વડોદરામાં સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બાળકોને હિન્દુ ધર્મ તરફ દોરવાના પ્રયત્નથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હરણી બોટકાંડની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરમાં ગત 18 જાન્યુઆરીના રોજ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો, જેમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે આ દુર્ઘટનાને 2 મહિના થઈ ગયા, તેમ છતાં આ 12 નિર્દોષ બાળકોના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે, ન્યાય માટે આજીજી કરી રહ્યા છે। તે સંદર્ભે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી આ 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોને ન્યાય અપાવવા માટે વડોદરાની પ્રજાના મંતવ્ય લઈ શકાય। નિર્દોષ બાળકોના પરિવારો જે રીતે રુદન કરી રહ્યા હતા અને આજે પણ એમના આંખના આંસુ સુકાયા નથી। આ પરિવારો આજે પણ ન્યાય માટે આ સરકાર પાસે એક આશાની મીટ રાંગીને બેઠા છે, પરંતુ ભ્રષ્ટ સત્તાપક્ષ જેમાં જાડી ચામડીના લોકો છે, જે સત્તાના નશામાં ભાન ભૂલ્યા અને માનવતા પણ ભૂલ્યા છે। આજે નિર્દોષ બાળકોનો જીવ લેનાર જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે જેલના સ્થળિયા પાછળ હોવા જોઈએ, ત્યારે આ ભ્રષ્ટ સત્તાપક્ષ કોઈને બચાવવાનો કારસો રચતા હોય એવો કોંગ્રેસ પક્ષનું માનવું છે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે અને વડોદરા શહેરમાં આજે આપણે સૌ જાણીએ છીએ કે જે તે સમયે મેયર, મ્યુનિસિપલ કમિશનર કોણ હતા અને અધિકારીઓ કોણ હતા, તે બધાને સજા થવી જોઈએ, પરંતુ તેમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। બહુ શરમજનક કૃત્ય છે। કોંગ્રેસ પાર્ટી આ કૃત્યને સખત શબ્દોમાં વખોળે છે, જેથી આજે શહેર કોંગ્રેસ દ્વારા આ દ્વિમાસિક પુણ્યતિથિના ભાગરૂપે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। 18મી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો। માનવ સર્જિત હત્યાકાંડ, કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો। આજે 2 મહિના થઈ ગયા। 2 મહિના થવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા 25 વર્ષથી, આ લોકો સત્તાના નશામાં માનવતા તો ભૂલ્યા છે, ભાન પણ ભૂલ્યા છે। આજે એમના પરિવારને તો તમે વળવા ના ગયા, પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર નથી। મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય, કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની નજર સમક્ષ, એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા। અમે અહીંયા આજે 2 મહિના થઈ ગયા છે, બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે, એમના પરિવારને ન્યાય મળે, એના માટે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ, લોકોમાં અવેરનેસ આવે, જાગૃતતા આવે, વડોદરાની પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં આવી રીતે આ બનાવ બન્યો હતો અને 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે, જે પૂર્વ સાંસદ હતા। એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો। તમે આમાં હરણી બોટકાંડમાં એક શબ્દ નથી બોલ્યા। તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલીસોને અડધી રાતે પહોંચી જતા હતા, તમારા પડોશી હતા। એટલે તો મારું કહેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખોવારીને વોટ આપ્યા, આટલી મોટી લીડ આપી હતી, તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય। તો આ 12 નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા, કેમ સાંસદ આ ચૂકી ગયા? એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાયેલા હોય, માટે આ લોકો બોલતા નથી, પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહીંયા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે। સહી ઝુંબેશ એટલા માટે છે કે જે 12 બાળકોને માનવ સર્જિત હત્યા કહેવાય જેને, એ થઈ હોય, પેલી 2 શિક્ષિકાઓ બચારી એમનું મૃત્યુ થયું હોય, જ્યારે દુર્ઘટના બની ત્યારે બધા જ નેતાઓ આવી ગયેલા, આશ્વાસનની જગ્યાએ અમે આ કરીશું, અમે તે કરીશું, અમે કોઈને નહીં છોડીએ। શું કર્યું ભાઈ? નહીં છોડવાની વાત તો રહી, પણ એ વાતને
ઓસરી જાય, ભૂલાઈ જાય એ પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે. અમે કીધું કે અમને 50 લાખ વળતર આપો, એ નહીં માની. અમે સભામાં બેઠા, એ વાત નહીં માની. નાગરિકો બેઠા, એ નહીં વાત માની. એમના પરિવારના લોકો બેઠા, એ વાત નહીં માની. એટલે તમારા પાર્ટીના લોકો છે એટલે કોન્ટ્રાક્ટ જે આપ્યું છે એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે. એ જ બધા મળ્યા છે. જેને કોન્ટ્રાક્ટ આપ્યો એના સિવાય બીજા આવી ગયા. લાઈફ જેકેટ નહીં પહેરાઈ, ઓવર કેપેસિટીની એમાં બેસણ, બધું ઉજાગર છે. તોય છતાં ઢાક પીછોડા કરતી રહ્યા છે. એટલે સત્તા પર બેઠેલા લોકો જ એમને બચાવવાની કોશિશ કરી રહી છે. એ સ્પષ્ટ જણાઈ આવે છે. એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોને ન્યાય મળે, ગુનેગારોને સજા મળે, અને જે શિક્ષિકાઓ જે બચાવતા જાન ગુમાવી છે એમના પરિવાર માટે વિચારો. આ બધી વાતો છે. સરકાર બહુ મોટી વાત કરે છે, વિકાસ કરી દીધો, ભ્રષ્ટાચાર કર્યું છે, વિકાસ છે તો પતરા ગયો. આવા લોકો, નિર્દોષ લોકો મરી જતા હોય તો એમનું વળતરનું શું, એમના પરિવારનું શું? હજુ તો બાળકોએ દુનિયા જોઈ નથી, એના પહેલાં તમારા લોકોના ગુનાના લીધે મરી ગયા છે, તો એમના માટે શું કરો છો એ તો બતાડો. એ બતાવવા નથી માંગતા, એટલે જ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે. વડોદરાના ભાયલી ગોકલપુરાના ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ભાયલી ગામ ગોકુલપુરા રાયપુર ખાતે 75 મીટર રિંગ રોડ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોનો ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે. ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ વડોદરા મહાનગરપાલિકા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે હાઈ રે હાઈ કોર્પોરેશનના નારા વિરોધ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવાયું હતું કે અમને ફાઇનલ પ્લોટનું પોઝિશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો. તેથી અમે આજે કોર્પોરેશનના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડે અમે હાઈકોર્ટ સુધી જઈશું. ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સૂઈ જઈશું. તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે. અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. જેથી અમે ખેડૂતો ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ. હાય રે સરકાર, હાય રે સરકાર, હાય રે સરકાર, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન. ભાઈ પટેલ, ગામ ભાયલી. હવે અમારા ભાયલીની અંદર 24B ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર 75 મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ. બસ એ જ મારી નમ્ર વિનંતી છે. માય વેપન્સ આર ટ્રુથ એન્ડ નન વાયોલન્સ. અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેસી જઈશું અમારા કુટુંબ સાથે, અને અમને કંઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે. બસ એ જ. કશું આપીને રહ્યા નથી. એમની જોહુકોમીથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે, તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો. આની રજૂઆત તમે કેટલી વખત કરી? આની રજૂઆત અમને 6 દિવસ પહેલો અમે કમિશનર દિલીપ રાણાને કરી છે. દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે. તો આજે કેવી રીતે વિરોધ કરી રહ્યા છો? આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ, આગળ પડઘો પાડીએ, ચૂંટણી આવી છે તો આપણું થાય, તો અમને ભગવાન બચાવે. આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. મધુભાઈ પટેલ. વડોદરાના બાજવા પીએચસી સેન્ટર ખાતે સોનોગ્રાફી બંધ અને ડોક્ટરના અભાવને લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ રજૂઆત કરી અને આ સેવાઓ વહેલી તકે પ્રાપ્ત થાય તેવી માંગ કરી. વડોદરાના બાજવા ખાતે આવેલ પીએચસી સેન્ટર ખાતે સોનોગ્રાફી બંધ અને ફાર્મસીનો તથા ડોક્ટરના અભાવને લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ આ સંદર્ભે ડોક્ટરને રજૂઆત કરવામાં આવી અને સુવિધા વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી. બાજવા પીએચસી સેન્ટરમાં ડોક્ટરનો અભાવ, ફાર્મસીનો અભાવ, સમયસર ડોક્ટરની હાજરીનો અભાવ,
હાજરી નોંધ માટે આપેલ પોચિંગ મશીન પણ કામ કરતું નથી. સોનોગ્રાફી મશીનો હોવા છતાં ડોક્ટરોના અભાવના કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં દવાનો પૂરતા સ્ટોક ઉપરથી આપવામાં આવતો નથી. કુપોષિત બાળકો CMTC વિભાગમાં સુવિધાનો સરકારી હોસ્પિટલના ઉપરી હવે જોવાનું એ રહ્યું કે કોઈ સરકારી બાબુઓનું પેટનું પાણી હલશે કે કોઈ નાગરિકના આરોગ્યને નુકસાન થશે ત્યારે સરકારી બાબુઓ જાગશે તેવા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપતા બાજવા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, ONN ન્યૂઝ, વડોદરા. દવાખાનું છે તો 15 ગામ દવાખાના માટે કેટલી પબ્લિક આવે? હજારો પબ્લિક આવે, રોજની 200-300 પબ્લિક આવે. તો એ દવાઓ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. અમુક દવાઓ કેમ તમે રજૂઆત કરી છે આગળ? પણ ઘણા સમયથી અમને ફરિયાદ મળે છે કે અહીં દવાખાને જે દવા આપવી જોઈએ એ એમને મળતી નથી. જાણ કર્યા છતાં એ લોકો આપતા નથી. કઈ જગ્યાએથી નથી આપતા? એવું નથી કે દવા પણ કેમ નથી આપતા? એટલે કઈ ને કઈ તમે જુઓ તો સરકારી તંત્રમાં કેટલી બેદકારી છે. વારંવાર સરકારી હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે અમને દવાઓ આપો, પણ પૂરતા પ્રમાણમાં દવાનો સ્ટોક નથી આપવામાં આવતો, જેને લઈને ક્યારેક ગંભીર બેદારગીના લીધે રોગીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે બાજવા સરકારી હોસ્પિટલને દવાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. સૌથી પહેલાં તમારો પ્રશ્ન હતો કે આ દવાખાનામાં ગાયનેકોલોજિસ્ટ નથી. તો ગાયનેકોલોજિસ્ટની બહાલી જે ગાંધીનગરથી થાય છે, જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે, જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે મોકલતા હોય વનિતા પ્રમાણે. કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલાં મોકલે, આથી નાની હોય તો થોડી બારમાં મોકલે, પણ મોકલે જરૂર. તો અત્યારે નથી મોકલ્યો તો એને એ થયું કે અત્યારે ઉપલબ્ધ ગાંધીનગરમાં નથી. એને બહાલી જિલ્લા કક્ષાએથી નહીં થઈ શકે, મારા કક્ષાએ તો થતું નથી, ગાંધીનગર કક્ષાથી થાય છે. અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શર્ત છે, જે ઉપલબ્ધ હોય તો આપે. સાહેબ, આ ગાયનોલોજી કેટલા ટાઈમથી નથી અહીંયા? લગભગ 4 મહિના જેવા થઈ ગયો હતો ગાયનેકોલોજીસ્ટ, પણ એને DNBમાં થઈ ગયો કોર્સ કરવા માટે, આગળ ભણવા માટે આ બેન ગયા ત્રિવેન્દ્રમ. અને સાહેબ એને લગભગ 2 વર્ષ તો લાગશે. સાહેબ પંચિંગ મશીન કેમ બંધ છે આપણું? હા, બીજા પંચિંગ મશીન સાહેબ ચાલુ હતું, ત્યારે બગડી ગયું હતું અને એને રિપેરિંગ કરવા માટે આપે છે, જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડૉક્ટરો અવર જવર નથી આવતા, 8 થી 8 હોય તો 8 થી 8 આવતા નથી. એવી રીતે નહીં, એવા નથી. ડૉક્ટર છે મારા બધા સ્ટાફ ટાઈમસર આવે છે. પહેલાં જ્યારે હું ચાર્જમાં આવ્યો, અને પહેલાં પણ બરાબર આપતા હશે, 9 વાગ્યા સુધી 9:30 વાગ્યા સુધી બધું આપી જાય. અને તમે દવાઓ માટે સરકારને રજૂઆત કરી છે? એકદમ ચોક્કસ. જે દવા નહીં હોય બધા માહિતી જાય. તો સર, તમે આ કહો છો કે દવા માટે તમે કહો છો, તો આપતા કેમ નથી એ લોકો? નહીં, અરે પાસે પણ મજબૂરી હોય, જ્યારે ઉપલબ્ધ નહીં હોય, ગાંધીનગરથી એ સ્ટોકમાં નહીં હોય, તો આ લોકો પણ થોડી ઓછી આપે. વધારે ક્યારે હોય, વધારે પેશન્ટ થઈ ગયા હોય, આ લોકોની સપ્લાય ઉપરથી નહીં હોય તો ક્યાંથી આપે? બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે. એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા 2 વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે. એ 2 વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે, ધૂળ ખાઈ રહ્યું છે. એનો કોઈ સ્ટાફ નથી. જે એનો રૂમ મૂકવામાં આવેલો છે, એ રૂમ પણ બંધ હોયેલો છે. બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડે છે, એ આમ પબ્લિકને ઠેક બરોડા સયાજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડરના હોસ્પિટલોમાં જવું પડે છે. તો ગવર્મેન્ટ જે સુવિધા બાજવા પંચાયત તરફથી કે બાજવા ગવર્મેન્ટ આપે છે, તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને. કેમ આજ સુધી 2 વર્ષ સુધીથી એના કોઈ સ્ટાફ નથી આવતો કે નથી કોઈ એનું અનુકરણ થતું? શા માટે નથી થતું? આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે? આમ પબ્લિક માટે ખર્ચે છે, તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને. કેમ નથી કરતા? તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને મારી એટલી જ વિનંતી છે કે તમે જે કંઈ સુવિધા મોકલાવો છો એની તમે તપાસ કરાવો અને એની પર કાયદેસરના પગલાં લો કે ભાઈ આ વસ્તુ મેં મોકલાવી તો એ કેમ ચાલુ નથી થતી, અને જે કંઈ દોષિત હોય એને કાયદેસરના પગલાં લઈને એને. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે
શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધા. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શહેર અને જિલ્લા સંગઠનને આડે હાથ લીધા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોતે વાઘોડિયા વિધાનસભાની આગામી પેટા ચૂંટણી લડશે, જ્યારે કેતન ઇનામદારના રાજીનામા અંગે જણાવ્યું હતું તેમને આ મામલે કશી ખબર નથી. 1 વર્ષથી મળ્યો નથી. જો કે તેને જે રીતે રાજીનામું આપ્યું તે અંગે કહ્યું હતું કે આ માટે સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો પડે, લોકોને સાથે રાખવા પડે અને પછી જ વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત લઈ રાજીનામું આપવું પડે. જ્યારે આગામી વાઘોડિયા વિધાનસભાની તેઓ ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. જ્યારે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અંગે જણાવ્યું હતું કે પાર્ટીમાં કાર્યકરોની કોઈ વેલ્યુ નથી. સંગઠનના લોકો કાર્યકરો પાસે માત્ર મજૂરી કરાવે છે, જ્યારે ગુજરાતમાં અધિકારીઓ રાજ કરે છે અને ચૂંટાયેલા પટ્ટાવાળા જેવી કામગીરી કરતા હતા, જે તેમને ઉપરાંત સાથી ધારાસભ્ય યોગેશ પટેલ અને કેતન ઇનામદારે ભેગા અધિકારી રાજ ખતમ કરવા આગળ આવ્યા હતા. જ્યારે તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ અપક્ષ હતો અને હાલ પણ અપક્ષ જ છું. જરૂર પડશે ચોથું નેત્ર ખોલીશ અને આગામી વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડીશ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. તમને છૂટ છે. યસ મધુભાઈ, દોસ્ત નારા, આત્માનો અવાજ, તમારા મિત્રએ રાજીનામું આપી દીધું, શું કહે છો? એ તો કીધું તમને કે મને મળ્યા નથી, વર્ષ થઈ ગયો છે, એ દરમિયાન મુલાકાત બી નહીં થઈ અને મને પૂછ્યું બી નથી. પહેલાં કાયમ પૂછતા હતા, અમે ત્રણ જણ સાથે ચાલતા હતા. હું, કેતન ઇનામદાર, યોગેશ પટેલ, અમે 3 જણ સાથે ચાલતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પટાવાના જેવા ફરે છે, એવો વિરોધ અમે કરેલો તમને. પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કયા કામ માટે આપ્યું, શાના માટે આપ્યું એ ખબર નથી. પણ રાજીનામું આપ્યું છે, પણ મને ખબર નહીં. રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે, પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે, કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તાએ તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસેથી બી અભિપ્રાય લેવું પડે, પછી રાજીનામું. અંતરાત્મા શું કહે છે તમારું? એમનું અંતરાત્મા એવું કીધું કે રાજીનામું આપવું જોઈએ. મધુભાઈ એગ્રી છે આ વાત? અંતરાત્માની વાત આત્મા છે, દિલમાં પરમાત્મા. સરકાર એમાં સવાલ આવતો નથી. એમને જે ગમ્યું કર્યું. હિન્દુસ્તાન આઝાદ છે, એમને લાગે કે ભાઈ મારે આ કરવું છે, કરે. બંધારણ તો છે જ નહીં. બંધારણ તો ખરા એ ભાજપનું અંદર બંધારણ છે, ભાજપના સિમ્બોલથી ચૂંટાયા છે, એટલે એ બંધારણ જે બંધારણ દૂર કરવા માટે પ્રયત્ન કરતા. એવું કહે છે કે કાર્યકર્તાઓને પણ આ લોકો સાચવી નથી શકતા, કાર્યકર્તાઓ બી નારાજ છે. એટલે કારણે આપના ટાઈમ બી એવું લાગતું હતું કે કાર્યકર્તાઓને સાચવવામાં પાર્ટી નિષ્ફળ ગઈ છે. કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માગું છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો. હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને, વડોદરા શહેરના ને જિલ્લાના કાર્યકર્તાઓને એ કહું છું, ભાજપના, હું તો એ કહું છું તમને લોકોને કે કાર્યકર્તા એક આંગળી ઊંચું કરી કે એક તલાટીની બદલી કરાવી આપું યા એક પોલીસવાળાની બદલી કરાવી આપું તો રાજકારણ છોડી દો. અમે આ ચેલેન્જ છે મારી. કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી. કાર્યકર્તાએ જાગવું જોઈએ. કાર્યકર્તા પાસે ગધેડા મજૂરી કરાવવાની, બૂથ પર જાઓ, આ કરો તે કરો, એ જ કરવાના ધંધા છે, બીજા કોઈ ધંધા નથી. આજે લગભગ 10 વર્ષથી લોકોને મજૂરી જ કરાવી કરે છે, કોઈ ચાન્સ મળતો નથી. કોણ કરાવે છે આ બધી મજૂરી? પાર્ટીવાળા, સંગઠનવાળા. વડોદરા સંગઠનની જ વિરોધ કરું છું. આખા ગુજરાતથી, આખા હિન્દુસ્તાનનો નહીં કરતો. એ જરા બરાબર ગોળથી જોજો. ચલો મધુભાઈ કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ આજના દિવસને મધુભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે? કારણ કે એમનો 3 ટર્મથી જેની જોડે વિધાનસભામાં બેસતા હતા એ દોસ્તે રાજીનામું આપી દીધું છે. હવે એ રાજીનામા આપી મને માહિતી નહીં મળી. તમે લોકો કહો છો રાજીનામા, મેં હજુ જોયું નહીં રાજીનામું, મને મળ્યો નથી, તો હું કેવી રીતે કહી શકું છું? ના, પણ જો એ વાત કદાચ સાચી હોય તો દુઃખ થાય છે મિત્ર તરીકે. તમે જ્યારે ખાસ એમના અંગત મિત્ર છો. દુઃખ તો સારું હોય, બીજે ઠેકાણ લડતે જીતશે. રાજકારણમાં તો આવણ જવાનું ચાલે છે ને. તમે જુઓ ને, કોંગ્રેસવાળા સીધા ભાજપમાં જાય. હજી એક દાડે એ સમય આવશે ને
આ કોંગ્રેસવાળા ભાજપમાં આવે છે. એક દિવસ એ આવશે કે ભાજપ તોડીને કોંગ્રેસમાં જતા રહેશે. જો આ ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છે, આ ભોગવવું પડશે કે જ્યારે પોતાના મા બાપના ના થયા અને મા બાપને છોડીને બીજા છોતેલા મા બાપના પાસે જાય છે, તો પછી અસલ મા બાપ પાછા બોલાવશે તો પાછા જતા રહેશે. વિચાર કરજો, બધાને લેવા લેતા. કોના ઈશારે આ બધા જઈ રહ્યા છે? એ સંગઠનના લોકો. ચલો મધુભાઈ, હવે વિધાનસભા માટે શું સ્ટેન્ડ છે મધુભાઈ? વિધાનસભા લડવાની, સંસદ સભ્ય લડવાનું, હજુ મેદાન તો છોડવાનું જ નહીં. જેટલી ચૂંટણી આવે એટલી લડવાનું, અને જેટલા લોકો જીતે એવા લોકોને સપોર્ટ કરો, ચાહે કોઈ બી પાર્ટી. હું તો કોઈ પાર્ટીમાં છું જ નહીં. હું તો પહેલાં બી અપક્ષ જ હતો, આજે બી અપક્ષ તરીકે જ છું. અને બેઉને બોલી શકું છું ભાઈ. કોંગ્રેસ નહીં બોલી શકું, ભાજપ નહીં બોલી શકું, અને ત્રીજો આમ પાર્ટીઓ એને બોલી શકું. બોલવામાં તો હિન્દુસ્તાન આઝાદ છે, કોઈની તાકાત નથી રોકી. લોકસભામાં સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને નથી મળી રહ્યો. મધુભાઈની દાવેદારી ખરી કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી કે અન્ય પાર્ટી જોડે કોઈના સંપર્કમાં? મારી દાવેદારી વિધાનસભા લડવાની ચોક્કસ દાવેદારી છે. લડવાનું. કઈ પાર્ટીમાંથી? અપક્ષ તો છું જ નહીં યાર, કોઈ બી પાર્ટીની વાત જ નહીં. અપક્ષ છું. કોની જોડે ટક્કર થશે તમારી? કોની જોડે ટક્કર થશે? મારી સાથે ભાજપ સાથે ટક્કર થવાની. હું ભાજપના વિરોધી છું, વડોદરા છે ને જિલ્લાનો. બીજા કોઈ જગ્યાની આખા 26 સીટ પર નહીં, ખાલી આ એક જ 26મી સીટ, આ એક વડોદરા શહેરની, એનો જ વિરોધી છું. 25 સીટ જે કરવું થાય. એટલે ત્રીજું નેત્ર ખુલશે? બીજું નહીં, ચોથું નેત્ર ખોલશે. તમે જુઓ તો ખરા, સમય જુઓ, ખબર પડશે. વડોદરા શહેરના મંગળ બજારમાં આવેલ ગાદલા અને કવરની દુકાનમાં આગ લાગી. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગજનીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરના આગના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ મંગળ બજાર ખાતે આવેલ ગાદલા અને કવારની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી અને દુકાનમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ લાગવાનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી અને આગની જાણ દુકાન માલિકને થતાં જ દુકાન માલિક અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. વધુમાં ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગેલ છે. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હમણાં હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે. ગાદલા અને હેન્ડલૂમના જે કવર ને હોય, ઘરમાં વપરાતા હોય, જે સોફાના કવર ને ઓશિકા માટે બેડશીટના, તેની દુકાન હતી. નહીં, કોઈ પણ પ્રકારની એવી જાનહાનિનો કોઈ રિપોર્ટ નથી હાલમાં. જે માલિક છે તેની જોડેથી માહિતી હમણાં એકત્ર કરી રહ્યા છે, તેના બાદ જણાવી શકે. દિગ્વિજયસિંહ પરમાર, સબ ફાયર ઓફિસર. વડોદરા મેટા માઉન્ટ ફિલ્મ પ્રોડક્શન દ્વારા એક ફિલ્મ પ્રોડક્ટ કરવામાં આવી. વડોદરા સ્થિત પ્રોડક્શન હાઉસ મેટા માઉન્ટ ફિલ્મ્સ દ્વારા ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી ફિલ્મ નિર્માતા પૂજા ઉષા નિર્દેશિત બસ આજ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જે USA આધારિત છે. ના સાઉન્ડ આર્ટિસ્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટર જય ક્રેમર પર એ ડોક્યુમેન્ટરીનું એક્સક્લુઝિવ સ્ક્રીનિંગ આજ MSU પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Now? Yes, sir. Okay. Yes, sir. Yeah, I'm Jay Kramer. We're here today at the Faculty of Performing Arts, MSU, where I've been associated twice, 2 different Fulbright fellowships. The most recent one was turned into a movie by the great filmmaker Pooja Usha and her Metamount Films. We're screening that today, and it shows the process that I went through making musical instruments from ordinary materials I would find at the Shukravari Bazaar, and turning them into workable musical instruments, which I then did some recording and touring with
in India, including performances in Hyderabad, Bangalore, and some stepwells in Vadodara, which ended up on the album that was released about a year ago in the U.S. on Public Eyesore Records, Brian Day's label. And it's fun to be here. Of course, it's interesting to have that many microphones lined up in front of me because I'm, of course, interested in sound. And to say thank you to everybody in Baroda, especially MSU, who has sponsored me twice for big projects. And it's fun to be watching it with some of my friends from here and my good friend Pooja, who's standing back there. I better get a picture of her in this too. So there's more to come because we have further projects lined up, and I've made some new instruments that work like this as recently as last week, and I was at Shukravari last Friday. Thank you so much. અમારું નામ પૂજા ઓછા છે. આપણે આજે પરફોર્મિંગ આર્ટ્સ પર છે અને અહીંયા સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે ફિલ્મ દેટ્સ જસ્ટ ઇટ ડોક્યુમેન્ટરીનું, જે 50 મિનિટ લાંબી છે. અને આ ડોક્યુમેન્ટરી છે સાઉન્ડ આર્ટિસ્ટ પર જય ક્રેમર, જે યુએસથી આવ્યા છે, નેબ્રાસ્કાથી. અને એમનું જે વર્ક છે, જે એમણે અહીંયા આવીને કર્યું હતું 6 મહિના માટે 2022માં, એ કોમન નોર્મલ ઓબ્જેક્ટ્સમાંથી એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે છે. બેસિકલી હી ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇનર, સાઉન્ડ ડિઝાઇનર. તો એ આ ડોક્યુમેન્ટરી અમે આર્ટિસ્ટને 6 મહિના ફોલો કરી અને આ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. અને એનું આજે સ્ક્રીનિંગ અહીંયા છે, જે અમે ડોક્યુમેન્ટરી અલગ અલગ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વર્લ્ડ વાઇડ મોકલી રહ્યા છે. અને આજે એનું પ્રાઇવેટ સ્ક્રીનિંગ અહીંયા થઈ રહ્યું છે. આ ડોક્યુમેન્ટરી મેઇનલી છે કે કેવી રીતે આટલા એક્સપિરિયન્સ 71 યર્સના આર્ટિસ્ટ દુનિયા ફરી અને નોર્મલ ઓબ્જેક્ટ્સમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી લે છે, સાઉન્ડ ડિઝાઇન કરી દે છે. એટલે આપણી આજુબાજુ અબન્ડન્સ મટીરિયલ છે, સ્પેશિયલી ઇન્ડિયામાં. તો આપણે પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી જાતે બનાવી શકીએ છીએ, રાધર દેન આપણે ખાલી આપણા મગજને ખોલવાની જરૂર છે ટુવર્ડ્સ આપણો પરસેપ્શન જે મ્યુઝિક માટે સંકુચિત છે એને ખોલવાની જરૂર છે. મારું નામ પૂજા ઉષા છે. હું એક ફિલ્મ મેકર છું. હું બરોડાથી છું. હું ટીવી કમર્શિયલ્સ, ફીચર ફિલ્મ્સ, ડોક્યુમેન્ટરીઝ બનાવું છું. થેન્ક યુ. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા માટે સાંસદ રંજનબેન ભટ્ટે આપી પ્રતિક્રિયા. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારેને રાજીનામાનો મામલો. સાંસદ રંજનબેન ભટ્ટ રાજીનામા મામલે આપી પ્રતિક્રિયા. કેતન સાથે મારો સંપર્ક થયો નથી. મને ધ્યાન નથી કયા કારણોસર કેતને રાજીનામું આપ્યું. કેતનને મારાથી નારાજગી નથી. હું કેતનને મનાવવાનો પ્રયાસ કરીશ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે. મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈ રાજીનામું મૂક્યું હોય. હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય, પણ મારો સંપર્ક થઈ નથી શકતો. બેન, જે રીતના વાત કરીએ, તમને ત્યારથી કામ માટે ઉમેદવાર જાહેર કર્યા પછી વારંવાર નારાજગી આવી રહી, તો કંઈ ને કંઈ કેતનભાઈની તમારાથી નારાજગી? હું મીડિયામાં જોઈ રહી છું કે કેતનભાઈ પોતે સ્પષ્ટ બોલી રહ્યા છે. એવી નારાજગી મારા માટે છે એવું તો કેતનભાઈના ઇન્ટરવ્યૂમાં પણ મેં જોયું નથી, સાંભળ્યું નથી, અને આપ મીડિયાએ પણ પોતે કવર કર્યું છે. ખાસ તો શેના કારણે નારાજગી છે એ હું જાણવાનો પ્રયત્ન કરીશ, એની સાથે વાત કરીશ. કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે, પ્રજાની વચ્ચે રહેલા છે, પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન કરીશ. આપણા પારંપરિક સંબંધી રહ્યા છે, તો કેતનભાઈને મનાવવાનો પ્રયાસ કરશો? હું સંપર્ક કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. કેતનભાઈનું કહેવું છે કે પાર્ટીની અંદર માન મર્યાદા જળવાતી નથી, એટલે એમની નારાજગી છે. આ વિશે હું કેતનભાઈને જ પૂછી લેજો. હું સાંસદ છું. પાર્ટી ચોક્કસ કેતનભાઈને સાથે વાત કરશે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા એકતા નગરના સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલા એકતા નગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને આવી ગયા હતા.
વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલા એકતા નગર ખાતે ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગીય કચેરી ખાતે રજૂઆત કરવામાં જવાના હતા, પરંતુ રજૂઆતની પહેલા જ પોલીસને બોલાવીને રોકવામાં આવ્યા. ત્યારે બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી અને ટૂંક સમયમાં પાણી સમસ્યા સોલ્વ થઈ જશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી, જેથી એકતાનગર સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ઘણા સમયથી પાણી સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો, જેને લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. એકતાનગરના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા. એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી, પરંતુ એનું નિરાકરણ નહીં આવતા. આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ. ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો. આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા, તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. અને આ રહીશોનું કેવું છે, છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે. જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો. તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો. કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો. જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આવ્યા ત્યારે ભાનજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં. અમે રહીશ નથી, પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે. આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો, એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા. હું નાનુભાઈ પટેલ, કોંગ્રેસ પ્રમુખ વિસ્તારમાં આવેલું છે. પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે. સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે, કેવું નાસિરભાઈ, મને રજૂઆત કરી ભાંજીભાઈ પાણી ઓછું આવે છે. મેં એવું કીધું એક જ દિવસ ખાલી દેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું. કાલ સવારે આખો દિવસ, કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો, કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો, તો બી હું નહીં ગયો. એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે. લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો. આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે, એટલે આજે સવારે 6:30 વાગે, 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા. પાણીનો મારા વિડીયો, ભાઈ પાણીનું પ્રેશર આટલું છે. તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલાં કદાચ અહીં JCB આવી જશે. મને જાણ કરે હજી 48 કલાક નથી થયા, એ પહેલાં કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા છે, તો એ આવીને અત્યારે મને PCR વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? હું સાહેબ હવાના પોરમાં કામ, અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે, તો આ કેમ આવું? એટલે એ માટે હું અહીં આવ્યો. તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલાં જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હો, તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે? તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યુ લઈ શકો. નાસિરભાઈ છે, અંબાલાલ કાકા કઈ ગયા, જો ભાઈ જો આજ સુધી માતાજીની મહેરબાની છે, મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન 100% અમે ચારે કાઉન્સિલર, અમારા સાંસદશ્રીની બી અમે સલાહ લેતા હોય, કઈ પણ પ્રોબ્લેમ માતાજીની મહેરબાનીથી આ સુધીના જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકારનગરના નાનુભાઈ, એમને જે જાણે છે, એમની સામેની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નહોતું આવતું, હું જ્યારે કોર્પોરેટર બન્યા 6 મહિનાની અંદર પ્લેટફોર્મથી એમને પાણી લાવી આવેલું છે, એને પૂછ્યું, એના સાક્ષી છે. અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર, અમે દરેક આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે 50-100 વખત અમે આવી જતા હોય છે. એ 11 કઈ એટલે અમે આવી જતા, પણ આ સુધી અમને ખબર ના હોય કે કોઈ રજૂઆત કરે ભાંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ. ભાઈ સોલ્વ નથી, તમે કીધું એટલે અમે ખબર પડશે ને સોલ્વ નહીં થતો. તમે અત્યારે હાલ મને જાણ કરી, એમને પરમ દિવસ મને જાણ કરી છે.
સવાલ એ છે એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ સોલ્વ થઈ જશે કેટલા સમયમાં થશે? કદાચ જો હમણાં 11-12 વાગે જેસીબી આવશે, લાઇન્સ કવર કરવાની છે. બીજો બી તમે વિડીયો જોઈ શકો કે જે પ્લિન્થ લેવલથી 1 ફૂટ ઉપર પાણી આવે છે. મારા પાસે સવારે બી વિડીયો આવ્યા. કદાચ 4 ઘરની અંદર એવું કેવું છે 4 યા 5 ઘરની અંદર પાણી બી નથી આવતું, તો એને આપણે સ્કાવર કરીએ. સ્કાવર માટે અત્યારે જેસીબી બોલાવે, માણસો બોલાવે છે, અત્યારે કામગીરી ચાલુ કરવાની છે. વડોદરામાં સનાતની યુવા સેના દ્વારા બાળકો હિન્દુ ધર્મ તરફ દોરવાય એના માટે દર સોમવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બટુક ભોજનનું આયોજન. વડોદરામાં સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બાળકોને હિન્દુ ધર્મ તરફ દોરવાનો પ્રયત્નથી બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. વડોદરાના સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિરે ગઈકાલે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 7મા સોમવારે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતની યુવા સેના દ્વારા બટુકો પાસે પહેલા રામધૂન, હનુમાન ચાલીસા કરવામાં આવે છે. બટુક ભોજન રાખવાનો હેતુ બાળકો ધર્મ પ્રત્યે જાગૃત થાય એવો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમ યોજવામાં આવ્યો કઈ જગ્યા પર અને શું હેતુ છે? સર્વને જય શ્રી રામ. આજે અમરનાથ મહાદેવ મંદિર ગાજરાવાડી ખાતે બટુક ભોજન દર સોમવારે રાખવામાં આવે છે. આજે અમારો 7મો સોમવાર છે. નાના બાળકોને પહેલાં તો અમે રામધૂન બોલાવીએ છીએ, પછી હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ અને હિન્દુ સંસ્કૃતિ તરફ આપણા બાળકોને દોરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા બાળકો ખેલકૂદની સાથે આપણા ધર્મ પ્રત્યે જાગૃત થાય, આપણા દેવી દેવતાઓ પ્રત્યે એ લોકોને જાણકારી મળે, તે હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આશરે 200 થી 250 બાળકો થવા લાગ્યા છે અને અમારી ઈચ્છા આવી છે કે આ મંદિર એક દિવસ ભરાઈ જશે અને અમે આ કાર્યક્રમ લગાતાર ચાલુ રાખીશું અને અમારા બાળકોને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરીશું. અજીત પવાર. પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય સિયારામ. આ સનાતની યુવા સેના દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ઉપર દર સોમવારે નાના બાળકોને જમાડવામાં આવે છે. સાથે સાથે એમને શ્રીરામની ધૂન છે, હનુમાન ચાલીસાના પાઠ જેવો કરવામાં આવે છે ને હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ એમનું ધ્યાન દોરવામાં આવે છે નાના બાળકોનું. અને આજે આ કાર્યક્રમમાં અમારી આખી સનાતની યુવા સેનાની ટીમની બપોરની સવારની મહેનત છે. દર સોમવારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આજે 7મો સોમવાર છે અને 6 સોમવાર અમારા સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે. એટલે વિચાર તો ઘણા વર્ષોથી હતા, પરંતુ જેમ જેમ વ્યવસ્થા ને બધું થયું એ પ્રમાણે અમે એક હિંમત કરીને શરૂઆત કરી દીધી છે અને જેવી ભોલેનાથની ભક્તિ અને શક્તિ રહેશે એ પ્રમાણે વધારતા જઈશું. જેમ જેમ છોકરાઓ વધશે એમ એમ અલગ એમની માટે સુવિધા પણ અમે કરીશું આગળ જતાં. 200થી વધુ બાળકો આવી રહ્યા છે. આજે 7મો સોમવાર છે. આજે છોકરાઓ વધારે આવવાની સંભાવના છે. ધીરજ સતીશરાવ વારોકર, સનાતની યુવા સેના, શહેર પ્રમુખ. વાઘોડિયા નિમેટા રોડ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી. વાઘોડિયા નિમેટા રોડ પર અકસ્માતની ઘટના બનવા પામી હતી. વાઘોડિયાના નિમેટા પાસેના કરીમપુરા ગામ પાસે રવાલ ગામ તરફથી આવતી કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ રોડથી દૂર આવેલા પાનની પડીકીના કેબિનમાં ઘૂસી ગઈ હતી. કાર ધડાકાભેર પલટી ખાઈ કેબિનમાં ઘૂસી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ સમયે કેબિનમાં બેઠેલ કેબિન માલિકને ઈજાઓ થતા મદદ માટે પહોંચેલા લોકોએ કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે વડોદરા ખાતે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને થતાં બીટના જમાદાર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર ચાલક તેમજ કારમાં સવાર અન્ય 2 યુવાનો રવાલ ગામ નજીક આવેલી ITM વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી. હાલ તો પોલીસ કારને કેબિનમાંથી બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ તો કાર કયા કારણોસર પલટી ખાઈ કેબિનમાં ઘૂસી તેનું સાચું કારણ જાણી શકાયું નથી. અકસ્માતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણી શકશે. રિપોર્ટર હરેશ મિસ્ત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા. અબ્દુલ ખાન અહેમદ ખાન. શું થયું ઘટના? આ બાજુથી ગાડી આવી સાહેબ, મેં ખાલી ચા લઈને સાઈડ પર હતી અને ભાઈ ખાટલામાં ઊંઘી રહેલા ને એકદમ જ ગાડી આવી ને એટલે એમને ગાલ દીધા મહી જ ડાયરેક્ટ. હો વાગ્યું છે, 2 હાથ એમ થઈ ગયું છે, આ કમરમાં વાગ્યું છે. સાહેબ બીમાર હતા, આવડે જ મેં 4.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. ત્યારે મારું નામ પઠાણ મુજફ્ફર છે. મારો પપ્પા નિમેટા કમ્પાઉન્ડ ખાતે કેબિન ધરાવે છે પાન પડીકીનું. એ બપોર 3 વાગે આજે બેઠા હતા લારી પર, ત્યારે આ વાઘોડિયા સાઈડથી પૂર ઝડપે ITMના સ્ટુડન્ટની કાર આવી. કારમાં લગભગ 3 થી 4 છોકરાઓ જેવા સવાર હતા. પૂર ઝડપે કાર આવતા અમારા કેબિનમાં ઠોકી અને કેબિનનો આખો કચરધાન કરી નાખેલો છે. કારની સ્પીડ લગભગ 120ની અરાઉન્ડ હતી અને કાર આખી પલટી ખાધેલ છે અને કેબિનમાં ઘૂસેલ ગયા છે અને મારા પપ્પાને બી ખૂબ જ વાગેલું છે અને SSG ખાતે લઈ. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.